જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગમાં તમારી જે બીજું ચેપ્ટર છે ફેરબદલી કિંમત નિર્ધારણ, તેનો જે દાખલો 2023ની પરીક્ષામાં પૂછવામાં આવ્યો હતો તેનો આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો આની અગાઉના વિડીયોમાં આપણે જે 2020માં પૂછાયેલો હતો આ ચેપ્ટરનો દાખલો તેનો આપણે સોલ્યુશન કરાયેલું છે, તે તમે જોઈ લેજો। તો 2020માં જે પૂછાયેલો હતો તેવી જ રીતનો દાખલો 2023માં પણ પૂછવામાં આવ્યો હતો। તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ। તો તમારે જે બીજું ચેપ્ટર છે ફેરબદલી કિંમત નિર્ધારણ, તેમાં બે રીતના દાખલા પૂછવામાં આવે છે। એક તો ફેરબદલી કિંમત નિર્ધારણવાળા દાખલા, જેનું આપણે સોલ્યુશન લગભગ દરેક દાખલાનું કરાયેલું જ છે। આની પહેલાંના વિડીયો મૂકેલા છે 2018 અને 19ના પેપરના સોલ્યુશનના, તો તે તમે જોઈ લેજો। અને લગભગ એકને એક દાખલો 2 થી 3 વખત પૂછાયેલો છે। આજે 2023માં દાખલો પૂછવામાં આવ્યો હતો, તો આ દાખલો 2018 અને 2021માં બેઠો રકમ સહિત પૂછાયેલો છે, અને તે જ દાખલો 2023માં પણ પૂછવામાં આવેલો છે। એટલે કે એકને એક દાખલા 2 થી 3 વખત રિપીટ થાય છે। તો તમે આપણે જે સોલ્યુશન કરેલા છે દાખલાના 2018, 19ના અને 20ના, તે વિડીયો તમે જોઈ લેજો, તો જેથી તમને ખ્યાલ આવી જશે। તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે આની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આપણને રકમમાં આપેલું છે કે ડિવિઝન ઝેડ નફા કેન્દ્રિત છે, જે 4 વસ્તુ A, B, C અને Dનું ઉત્પાદન કરે છે। એટલે કે ડિવિઝન ઝેડ નફા કેન્દ્રિત છે જે 4 વસ્તુનું ઉત્પાદન કરે છે। દરેક વસ્તુ બહારના માર્કેટમાં પણ વેચાય છે। કોઈ એક સમયગાળા માટેની આપણને માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે। તો સૌથી પહેલાં આપણને બજાર કિંમત એકમ દીઠ આપેલી છે, એટલે કે વેચાણ કિંમત થશે। બજાર કિંમત એટલે કે વેચાણ કિંમત આપણે ગણવાની। તો એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે ચારે વસ્તુ માટેની। ત્યાર પછી આપણને ચલિત પડતર આપેલી છે એકમ દીઠ, એટલે કે વેરિયેબલ કોસ્ટ આપેલી છે આપણને ચારે વસ્તુ માટેની। ત્યાર પછી આપણને મજૂર કલાકો પણ આપેલા છે એકમ દીઠ, તો તે આપણને ચારે વસ્તુ માટેના આપેલા છે। તો આ ત્રણેય વિગતને આધારે આપણે સૌથી પહેલાં ફાળા અનુસાર ફાળા અનુક્રમ દર્શાવતું પત્રક બનાવવાનું। ત્યાર પછી આપણને આપેલું છે કે વસ્તુ ડી ડિવિઝન વાયમાં ફેરબદલી થઈ શકે તેમ છે, પરંતુ તે માટે મહત્તમ આવશ્યક જથ્થામાંનો છે। એટલે કે જે વસ્તુ ડી છે તે ડિવિઝન ઝેડમાંથી ડિવિઝન વાયમાં ફેરબદલી થઈ શકે તેમ છે। તો તેના માટે આપણે આવશ્યક કેટલા એકમોનો જથ્થો જોઈશું, તો 2500 એકમોનો જથ્થાની જરૂર પડશે। ત્યાર પછી આપણને કીધેલું છે કે બહારના માર્કેટમાં મહત્તમ શક્ય વેચાણ નીચે મુજબ છે। તો ચારે વસ્તુનું બહારના માર્કેટમાં કેટલું વેચાણ થઈ શકશે તે આપણને આપેલું છે। તો એ વસ્તુનું 2800 એકમોનું, B વસ્તુનું 2500 એકમોનું, C વસ્તુનું 2300 એકમોનું અને D વસ્તુનું 1600 એકમોનું વેચાણ શક્ય છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે જો ડિવિઝન વાય વસ્તુ ડી બહારથી ખરીદે તો થોડીક સસ્તી કિંમતે એકમ દીઠ 125ના ભાવે મેળવી શકે તેમ છે। અને આપણને લાસ્ટમાં કીધેલું છે કે નીચેના સંજોગો, એટલે કે આપણને નીચેના બે સંજોગો આપેલા છે, તેમાં આપણે વસ્તુ ડીની 25000 એકમો માટે ડિવિઝન ઝેડમાં ફેરબદલી કિંમત નક્કી કરવાની છે। એટલે કે 20000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે અને 30000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે આપણે વસ્તુ ડીની ફેરબદલી કિંમત નક્કી કરવાની છે। તો ચાલો આપણે આનું સોલ્યુશન કરીએ। તો સૌથી પહેલાં જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ફેરબદલી કિંમત નક્કી કરવાનો, ત્યારે સૌથી પહેલાં તમારે ફાળા અનુસાર ફાળા અનુક્રમ દર્શાવતું પત્રક બનાવવાનું। તો તમારે આ રીતનું પત્રક બનાવવાનું, ડિવિઝન ઝેડ નફા કેન્દ્ર માટે એકમ દીઠ ફાળા અનુસાર ફાળા અનુક્રમ દર્શાવતું પત્રક। તો સૌથી પહેલાં વિગત અને 4 વસ્તુ A, B, C અને D। ત્યાર પછી આપણને દરેક દાખલામાં એકમ દીઠ બજાર કિંમત, એટલે કે એકમ દીઠ વેચાણ કિંમત આપેલી હશે। તો આમાં પણ આપણને આપેલી છે એકમ દીઠ વેચાણ કિંમત। તો ચારે વસ્તુની આપણને આપેલી છે 150, વસ્તુ એની, વસ્તુ બીની 146, વસ્તુ સીની 140 અને વસ્તુ ડીની 130। તો ચારે આપણને જે મુજબ આપેલી છે તે મુજબ આપણે લખી દઈશું એકમ દીઠ વેચાણ કિંમત, એટલે કે S। તો ચારે વસ્તુ માટેની આપણને જે રીતે આપેલી છે 150, 146, 140 અને 130, તે પ્રમાણે આપણે લખી દઈશું। ત્યાર પછી આપણને એકમ દીઠ ચલિત પડતર આપેલી છે, તો આપણને જે મુજબ આપેલી છે તે મુજબ આપણે ચારે વસ્તુની લખી દઈશું। તો એકમ દીઠ ચલિત પડતર એટલે કે V એટલે કે વેરિયેબલ કોસ્ટ પર યુનિટ આવશે। તો ચારે વસ્તુની આપણને જે મુજબ આપેલી છે તે મુજબ આપણે લખી દઈએ 130, 100, 90 અને 85। ત્યાર પછી આપણને ખ્યાલ છે કે આપણે S - V એટલે કે એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત પડતર બાદ કરશું તો આપણને એકમ દીઠ ફાળો મળશે।
તો આપણે એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત પડતર બાદ કરીએ તો આપણને મળશે એકમ દીઠ ફાળો. તો 150 માઇનસ 130 એટલે કે વસ્તુ એ માટે આવશે એકમ દીઠ ફાળો 20 રૂપિયા. ત્યાર પછી વસ્તુ બી માટે આવશે 46 રૂપિયા એકમ દીઠ ફાળો. વસ્તુ સી માટે આવશે 50 રૂપિયા અને વસ્તુ સી ડી માટે આવશે 45 રૂપિયા. તો આ રીતે આપણને ચારે વસ્તુ માટેનો એકમ દીઠ ફાળો પ્રાપ્ત થશે એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત પડતર બાદ કરતા. ત્યાર પછી આપણને દાખલામાં મજૂર કલાકો આપેલા છે એકમ દીઠ, તો આપણને જે રીતે આપેલા છે તે રીતે આપણે લખી દઈશું ચારે વસ્તુ માટેના. તો એકમ દીઠ મજૂર કલાકો એટલે કે લેબર્સ અવર્સ પર યુનિટ. તો ચારે વસ્તુ માટેના આપણે લખી દઈશું એકમ દીઠ મજૂર કલાક. ત્યાર પછી આપણે કલાક દીઠ મજૂર કલાક દીઠ ફાળો આપણે ગણવાનો થશે. તો મજૂર કલાક દીઠ ફાળાની ગણતરી કઈ રીતે કરવાની? તો આપણે જે એકમ દીઠ ફાળો આપણને પ્રાપ્ત થયો વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરતા, તો એકમ દીઠ ફાળો જે પ્રાપ્ત થયો તે આપણે ધ્યાનમાં લઈશું અને તેના છેદમાં આવશે એકમ દીઠ મજૂર કલાક જે આપણને આપેલા છે દાખલામાં. તો સૌથી પહેલાં એકમ દીઠ ફાળો, તો એકમ દીઠ ફાળો વસ્તુ એ માટેનો કેટલો 20 અને એકમ દીઠ મજૂર કલાક વસ્તુ એ માટેને કેટલા 3. તો 20 ના છેદમાં 3 એટલે કે આપણને મળશે કલાક દીઠ ફાળો 6.67 વસ્તુ એ માટેનો. વસ્તુ બી માટેનો આપણને મળશે 11.50, વસ્તુ સી માટે આપણને મળશે 25 અને વસ્તુ ડી માટે આપણને મળશે 15 કલાક દીઠ ફાળો. ત્યાર પછી આપણે કલાક દીઠ ફાળા અનુસાર ક્રમ આપવાનો ચારે વસ્તુને, એટલે કે જે વસ્તુનો કલાક દીઠ ફાળો સૌથી વધુ હોય તેને આપણે પ્રથમ ક્રમ આપવાનો. ત્યાર પછી તેના કરતાં જે વસ્તુનો કલાક દીઠ ફાળો ઓછો હોય તેને બીજો ક્રમ આપવાનો. તે રીતે આપણે ચારે વસ્તુને ક્રમ આપવાના. તો ફાળા અનુસાર ફાળા અનુક્રમ. તો આપણે જોઈએ સૌથી વધુ ચારે વસ્તુમાં સૌથી વધુ કોનો કલાક દીઠ ફાળો વધારે છે? તો વસ્તુ સીનો 25 એટલે કે સૌથી વધુ છે કલાક દીઠ ફાળો, તો તેને આપણે પ્રથમ ક્રમ આપીશું. ત્યાર પછી વસ્તુ સી કરતાં વસ્તુ ડી તેનો કલાક દીઠ ફાળો 15 તે ઓછો છે, તો તેને આપણે બીજો ક્રમ આપીશું. ત્યાર પછી વસ્તુ બીનો કલાક દીઠ ફાળો 11.50 તે વસ્તુ ડી કરતાં ઓછો, તો તેને આપણે ત્રીજો ક્રમ આપીશું. અને ત્યાર પછી 6.67 વસ્તુ એનો છે કલાક દીઠ ફાળો સૌથી ઓછો, તો તેને આપણે ચોથો ક્રમ આપીશું. તો આ રીતે આપણે ફાળા અનુસાર ક્રમ આપી દઈશું ચારે વસ્તુનો. ત્યાર પછી દરેક દાખલામાં તમારે આ રીતે પત્રક બનાવવાનું આવશે ફરજિયાત, અને આ જ રીતે આ જ ફોર્મેટમાં તમારે બનાવવાનું આવશે. ત્યાર પછી આપણને બે સંજોગો આપેલા છે 20,000 મજૂર કલાકો પ્રાપ્ત હોય ત્યારે અને 30,000 મજૂર કલાકો પ્રાપ્ત હોય ત્યારે આપણે વસ્તુ ડીની ફેરબદલી કિંમત નક્કી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે પ્રથમ સંજોગ એટલે કે 20,000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે આપણે વસ્તુ ડીની ફેરબદલી કિંમત નક્કી કરીએ. તો જ્યારે આપણે 20,000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે, તો સૌથી પહેલાં તમારે જે આપણે ચારે વસ્તુને ફાળા અનુસાર ફાળા અનુક્રમ આપ્યું તે પ્રમાણે ચારે વસ્તુ આપણે લખી દઈશું. તો આપણે જોઈએ તો ફાળા અનુસાર આપણે જોઈએ તો પહેલો ક્રમ કોનો આવશે? વસ્તુ સીનો આવશે. ત્યાર પછી બીજો ક્રમ કોનો આવશે? તો વસ્તુ ડીનો આવશે. ત્યાર પછી ત્રીજો ક્રમ કોનો આવશે? તો વસ્તુ બી. અને ચોથો ક્રમ કોનો આવશે? વસ્તુ એ. તો તે પ્રમાણે આપણે લખી દઈશું. પહેલો ક્રમ આવશે વસ્તુ સીનો, બીજો ક્રમ આવશે વસ્તુ ડીનો, ત્રીજો આવશે બીનો અને ચોથો આવશે એનો. ત્યાર પછી આપણને દાખલામાં કીધેલું છે કે બહારના માર્કેટમાં મહત્તમ શક્ય વેચાણ કેટલું? તો વસ્તુ એ માટે 2800 એકમ, વસ્તુ બી માટે 2500, વસ્તુ સી માટે 2300 અને વસ્તુ ડી માટે 1600 એકમો. તો આપણે ચારે વસ્તુ જે આપણે અહીં ક્રમ પ્રમાણે લખી છે તે પ્રમાણે આપણે તેની સામે તેના એકમો લખી દઈશું. તો સૌથી પહેલાં વસ્તુ સી, તો વસ્તુ સી માટેના કેટલા એકમો? તો 2300, તો 2300 એકમો ધ્યાનમાં લઈશું. અને કલાક એકમ દીઠ, તો એકમ દીઠ મજૂર કલાક આપણને આપેલા છે વસ્તુ સી માટેના 2, તો 2 કલાક આવશે. તો 2300 એકમ અને 2 કલાક એટલે કે 4600 કલાક આપણને મળશે. ત્યાર પછી વસ્તુ ડી, તો વસ્તુ ડી માટે આપણે જોઈએ મહત્તમ શક્ય વેચાણ વસ્તુ ડી માટે 1600 એકમો, તો તે આવશે 1600 એકમો. અને કલાક, તો એકમ દીઠ મજૂર કલાક આવશે વસ્તુ ડી માટેના 3, તો તે આવશે 3, તો 1600 ગુણ્યા 3 એટલે કે 4800 કલાક આપણને મળશે. ત્યાર પછી વસ્તુ બી, તો વસ્તુ બી માટે આપણે જોઈએ તો વસ્તુ બી માટેના એકમો 2500, તો 2500 પૂરેપૂરા ધ્યાનમાં લઈશું. અને એકમ દીઠ મજૂર કલાક, તો વસ્તુ બી માટેના આવશે 4, તો 4 કલાક એટલે કે 2500 એકમ અને 4 કલાક, તો આપણને મળશે 10,000 કલાક.
ત્યાર પછી વસ્તુ એ, તો વસ્તુ એ માટેના આપણે જોઈએ તો કેટલા એકમો છે, તો વસ્તુ એ માટેના 2800 એકમો છે અને એકમ દીઠ કલાક કેટલી છે 3. તો આપણે જે 2800 એકમો છે તેને પૂરેપૂરા ધ્યાનમાં લઈશું નહીં, કારણ કે જો આપણે અહીં 2800 એકમો અને ગુણ્યા 3 કલાક કરીશું તો આપણને અહીં મળશે કલાકો 8400. તો 8400 કલાકો અહીં મળશે. ત્યાર પછી આપણે ચારે વસ્તુનો ટોટલ કરીશું તો 20000 કરતાં તે વધી જશે અને આપણને અહીં કેટલા મજૂર કલાકો કહેતા છે 20000. તો માટે આપણે પૂરેપૂરા કલાકો અહીં ધ્યાનમાં લેવાના નથી વસ્તુ એ માટેના. તો આપણે શું કરવાનું, તો આપણે સૌથી પહેલાં જે કુલ મજૂર કલાકો આપણને કીધેલા છે 20000 તેનો ટોટલ અહીં કરી દેવાનો 20000. ત્યાર પછી જે પ્રથમ વસ્તુ, બીજી વસ્તુ અને ત્રીજી વસ્તુ છે તે આમાંથી બાદ કરવાના, એટલે કે 20000 માઇનસ 4600 કલાક, 4800 કલાક અને 10000 કલાક. તો તે બાદ કરતાં આપણને કેટલા કલાક મળશે, તો તે બાદ કરતાં આપણને મળશે 600 કલાક. તો આપણે અહીં 600 કલાકો ધ્યાનમાં લેવાના છે. તો તે માટે કેટલા એકમો આપણે ધ્યાનમાં લેવાના વસ્તુ એના 2800માંથી, તો 2800માંથી આપણે કેટલા એકમો ધ્યાનમાં લેવાના, તો તેની ગણતરી કઈ રીતે કરવાની, તો 600 કલાક અને વસ્તુ એ, તો વસ્તુ એ માટે એકમ દીઠ કલાક કેટલી, તો એકમ દીઠ મજૂર કલાક 3. તો 600 કલાકો ભાગ્યા 3 મજૂર કલાક એકમ દીઠ, તો આપણને મળશે 200 એકમો. તો આપણે 2800 એકમો પૂરેપૂરા ધ્યાનમાં લેવાના નથી, પરંતુ તેમાંથી માત્ર 200 એકમો ધ્યાનમાં લેવાના છે. તો 200 એકમો આપણે ધ્યાનમાં લઈશું વસ્તુ એ માટેના. તો આ રીતે આની ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે વસ્તુ ડીનું ડિવિઝનમાં વાયમાં ફેરબદલી થઈ શકે તેમ છે, પરંતુ તે માટે મહત્તમ આવશ્યક જથ્થો કેટલા એકમોનો જરૂરી 2500. તો આપણે હવે આની ગણતરી કરીશું. તો વસ્તુ ડીનું ડિવિઝન વાયમાં ફેરબદલી, તો વસ્તુ ડીનું આપણે ડિવિઝન વાયમાં ફેરબદલી કરશું તો આપણે કેટલા કલાકોની જરૂર પડશે તેની ગણતરી આપણે કરીએ. તો વસ્તુ ડી માટેના આવશ્યક કલાકોની ગણતરી, તો સૌથી પહેલાં આપણને આવશ્યક જથ્થો આપેલો છે 2500 એકમોનો, તો તે ધ્યાનમાં લઈશું 2500 એકમો ગુણ્યા કઈ વસ્તુ, તો વસ્તુ ડીનું આપણે વાયમાં ફેરબદલ કરવાનું છે. તો વસ્તુ ડીના આપણે જોઈશું એકમ દીઠ મજૂર કલાક કેટલા 3, તો 2500 એકમો અને 3 કલાક એટલે કેટલા કલાકોની આપણે જરૂર પડશે 7500. એટલે કે વસ્તુ ડી માટે કેટલાક આવશ્યક કલાકોની જરૂર પડશે 7500. તો આપણે તે કેવી રીતે મેળવીશું, તો સૌથી પહેલાં આપણે વસ્તુ એનું ઉત્પાદન બંધ કરીશું. તો વસ્તુ એના આપણે કેટલા એકમો છે અહીં 200 એકમો, તો તે ધ્યાનમાં લઈશું. વસ્તુ એનું ઉત્પાદન બંધ કરીશું અને તેના 200 એકમો છે તે ધ્યાનમાં લઈશું. તો 200 એકમો અને વસ્તુ એ માટે એકમ દીઠ મજૂર કલાક કેટલા 3, તો 200 એકમો અને 3 કલાક એટલે કેટલા આવશે 600 કલાકો, એટલે કે અહીં ઉપર હતા તે જ આવશે 600 કલાકો. ત્યાર પછી આપણે 7500 કલાકોની જરૂર છે અને આપણે વસ્તુ એનું ઉત્પાદન બંધ કરીએ તો આપણને કેટલા કલાકો પ્રાપ્ત થાય 600. તો આવશ્યક કલાકો 7500માંથી 600 બાદ કરશું તો બાકીના આપણે કેટલા કલાકો ખૂટતા કલાકો જોઈશું, તો 6900 થશે ખૂટતા કલાકો. તો 6900 કલાકો મેળવવા માટે આપણે વસ્તુ બીનું ઉત્પાદન બંધ કરીશું. તો વસ્તુ બીના 2500 એકમો છે તો તે આપણે પૂરેપૂરા બંધ કરવાના નથી, તો આમાંથી આપણે કેટલા એકમોનું ઉત્પાદન બંધ કરવું પડશે તેની ગણતરી કરવાની. તો વસ્તુ બીનું ઉત્પાદન બંધ, તો આપણે 2500 એકમો છે તેમાંથી બધા એકમોનું ઉત્પાદન બંધ કરવાનું નથી, આપણે જેટલા કલાકોની જરૂર છે તેટલા જ એકમોનું ઉત્પાદન બંધ કરીશું. તો આપણી જરૂર છે 6900 કલાકોની. તો 6900 કલાકો ભાગ્યા આપણે કઈ વસ્તુનું ઉત્પાદન બંધ કરીએ, બી વસ્તુનું, તો બી વસ્તુના કલાક કેટલા 4, તો 6900 કલાક ભાગ્યા એકમ દીઠ મજૂર કલાક કેટલા આવશે 4, તો આપણે કેટલા એકમનું ઉત્પાદન બંધ કરવાનું થશે 1725. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. તો 6900 કલાકોની આપણી જરૂરિયાત છે અને વસ્તુ બી માટેના એકમ દીઠ મજૂર કલાક કેટલા 4, તો આપણે કેટલા એકમનું ઉત્પાદન બંધ કરવાનું થશે 1725. તો વસ્તુ બીમાંથી આપણે જે 2500 એકમો છે તેમાંથી 1725 એકમોનું ઉત્પાદન બંધ કરીશું. તો 1725 એકમો અને વસ્તુ બીની એકમ દીઠ મજૂર કલાક 4, તો આપણને 6900 કલાકો પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે આવશ્યક કુલ કલાકો 7500 આપણને મળશે. ત્યાર પછી એટલી ગણતરી કર્યા પછી આપણે વસ્તુ ડી માટે ફેરબદલી કિંમતની ગણતરી કરવાની છે. તો આની ગણતરી કરવા માટે આપણે સૌથી પહેલાં ચલિત પડતરને ધ્યાનમાં લઈશું. તો વસ્તુ ડી માટેની ચલિત પડતર એટલે કે વેરિયેબલ કોસ્ટ, તો વસ્તુ ડી માટે આપણે જોઈએ ચલિત પડતરની ગણતરી કઈ રીતે કરવાની. તો સૌથી પહેલાં
કેટલાક આવશ્યક એકમોની જરૂર છે. તો સૌથી પહેલાં આવશ્યક એકમો 2500ની જરૂર છે, તો 2500 આપણે ધ્યાનમાં લેવાના. ત્યાર પછી ચલિત પડતરની આપણે ગણતરી કરીએ છીએ, તો અહીં ચલિત પડતર ધ્યાનમાં લઈશું. તો આપણને એકમ દીઠ ચલિત પડતર આપેલી છે વસ્તુ ડીની. તો આપણે વસ્તુ ડીની જોઈએ એકમ દીઠ ચલિત પડતર વસ્તુ ડીની 85 રૂપિયા, તો તે ધ્યાનમાં લઈશું. તો 2500 એકમો અને એકમ દીઠ ચલિત પડતર 85 રૂપિયા, એટલે કે આપણને મળશે રકમ રૂપિયા 2,12,500. તો આ થશે આપણે ચલિત પડતર. ત્યાર પછી આપણે જે વસ્તુનું ઉત્પાદન બંધ કર્યું હોય તે અહીં ધ્યાનમાં લેવાની. તો સૌથી પહેલાં આપણે એ વસ્તુનું ઉત્પાદન બંધ કર્યું, એટલે કે આવશે વસ્તુ એનો ગુમાયેલો ફાળો. ત્યાર પછી વસ્તુ બીનું ઉત્પાદન આપણે બંધ કર્યું, તો આવશે વસ્તુ બીનો ગુમાયેલો ફાળો. તો આ બંને ચલિત પડતરમાં પ્લસ થશે. તો સૌથી પહેલાં વસ્તુ એનો ગુમાયેલો ફાળો આપણે કઈ રીતે મળશે, તો આપણે જોઈએ તો આપણે અહીં વસ્તુ એના કેટલા ઉત્પાદનના એકમો બંધ કર્યા 200, અને વસ્તુ બીના કેટલા 1725 એકમો, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો વસ્તુ એના 200 એકમો અને વસ્તુ બીના 1725 એકમો આપણે બંધ કર્યા, તો તે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી ગુમાયેલો ફાળો તેની આપણે ગણતરી કરવાની છે. તો ફાળાની ગણતરી કરવાની છે, તો માટે અહીં એકમ દીઠ ફાળો આપણે ધ્યાનમાં લઈશું. તો વસ્તુ એનો એકમ દીઠ ફાળો આપણને કેટલો પ્રાપ્ત થયો તે આપણે જોઈશું. તો એકમ દીઠ ફાળો વસ્તુ એ માટે આવશે 20 રૂપિયા અને વસ્તુ બી માટે 46, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો એકમ દીઠ ફાળો વસ્તુ એ માટે 20 અને વસ્તુ બી માટે 46. ત્યાર પછી 200 એકમો અને 20 રૂપિયા એકમ દીઠ ફાળો તો આવશે 4000, અને 1725 એકમો અને એકમ દીઠ ફાળો 46 રૂપિયા તો આવશે 79,350. ત્યાર પછી આ ત્રણેયનું ટોટલ કરીશું, તો આપણને મળશે કુલ ફેરબદલી કિંમત, તો આવશે 2,95,850. તો આ થઈ આપણી કુલ ફેરબદલી કિંમત. આપણે જોતી છે એકમ દીઠ ફેરબદલી કિંમત, તો તેના માટે આપણે ગણતરી કરવી પડશે કે એકમ દીઠ ફેરબદલી કિંમત. તો એકમ દીઠ ફેરબદલી કિંમત કઈ રીતે મળશે, તો કુલ ફેરબદલી કિંમત છેદમાં આવશ્યક એકમો. તો કુલ ફેરબદલી કિંમત કેટલી આવશે 2,95,850, અને આવશ્યક એકમો તો આપણને આપેલા જ છે આવશ્યક એકમો દાખલામાં 2500. તો તે આપણે કરીશું, ધ્યાનમાં લઈશું. તો આપણને મળશે 118.34. તો આ થશે એકમ દીઠ ફેરબદલી કિંમત. એટલે કે જ્યારે 20,000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે આપણે વસ્તુ ડીનું ડિવિઝન વાયમાં ફેરબદલી કરીએ, તો આપણે એકમ દીઠ કેટલું મળશે કિંમત, તો આપણને મળશે એકમ દીઠ ફેરબદલી કિંમત 118.34. તો આવી જ રીતે હવે આપણે જે બીજું આપણને સંજોગ આપેલું છે કે જ્યારે 30,000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે આપણે ફેરબદલી કિંમત નક્કી કરવાની છે વસ્તુ ડીની, તો તેની આપણે ગણતરી કરીએ. તો જ્યારે 30,000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે આપણે ફેરબદલી કિંમતની ગણતરી. તો સૌથી પહેલાં આપણે જે રીતે 20,000 મજૂર કલાક માટે આપણે ગણતરી કરી તેવી જ રીતે આની માટે ગણતરી કરવાની, થોડોક ફેરફાર આવશે. તો સૌથી પહેલાં આપણે જે 20,000 મજૂર કલાક માટે ગણતરી કરી, તો સેમ તેવી જ રીતે આપણે 30,000 મજૂર કલાક માટે ગણતરી કરીશું. તો સૌથી પહેલાં ફાળા અનુક્રમ લખી દઈશું. ત્યાર પછી ફાળા અનુક્રમ પ્રમાણે જે વસ્તુ આવતી હોય તે લખી દઈશું. તો સૌથી પહેલાં વસ્તુ સી આવશે, ત્યાર પછી ડી, ત્યાર પછી બી અને ત્યાર પછી એ. ત્યાર પછી આપણને જે મહત્તમ શક્ય વેચાણના એકમો આપેલા છે તે આપણે લખી દઈશું વસ્તુ પ્રમાણે. તો વસ્તુ સીના આવશે 2300 એકમો, વસ્તુ ડીના આવશે 1600 એકમો, તો આપણે તે લખીએ વસ્તુ સીના 2300, વસ્તુ ડીના 1600. ત્યાર પછી વસ્તુ બી 2500 એકમો અને વસ્તુ એના આવશે 2800 એકમો. તો આ ચાર એકમોને આપણે ધ્યાનમાં લેવાના છે. ત્યાર પછી આપણને એકમ દીઠ કલાક જે આપેલા છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો એકમ દીઠ મજૂર કલાક વસ્તુ સી માટેના 2 કલાક, વસ્તુ ડી માટેના 3, વસ્તુ બી માટેના 4 અને વસ્તુ એ માટેના 3. તો તે પ્રમાણે આપણે લખી દઈશું. તો વસ્તુ સી માટે આવશે 4600 કલાક, વસ્તુ ડી માટે 4800, વસ્તુ બી માટે 10,000 અને વસ્તુ એ માટે 8,400. આ ચારેનું ટોટલ કરશું તો આપણને મળશે 27,800 કલાકો. ત્યાર પછી આપણને કેટલા કલાકો કીધા છે 30,000. તો 30,000 કલાકોમાંથી આપણે 27,800 કલાકો બાદ કરશું તો આપણને કેટલા કલાકો મળશે 2200. તો આ શું થશે, તો આ થશે વણ વપરાયેલ કલાક, એટલે કે ફાજલ સમય. તો આ થશે આપણા વણ વપરાયેલ કલાકો 2200. ત્યાર પછી આપણે વસ્તુ ડીનું ડિવિઝન વાયમાં ફેરબદલી કરીએ, તો તે માટે આવશ્યક કલાકોની કેટલી જરૂર પડશે તેની આપણે ગણતરી કરીએ. તો વસ્તુ ડી માટે આવશ્યક કલાકોની ગણતરી, તો જેમ આપણે 20,000 એકમો માટે કરી તેવી જ રીતે સેમ વેથી
આની ગણતરી થશે, એટલે કે આવશ્યક કલાક એકમો કેટલા આવશે 2500, અને વસ્તુ ડી છે તો વસ્તુ ડી માટેની એકમ દીઠ કલાક 3 આવશે, એટલે કે 7500 કલાક આવશે. તો જે રીતે આપણે 20000 કલાકો માટે ગણતરી કરી તેવી જ રીતે 30000 કલાકો માટે ગણતરી કરવાની છે. તો 7500 કલાકોની જરૂર છે. તો સૌથી પહેલાં આપણી પાસે જે વણ વપરાયેલ કલાકો એટલે કે ફાજલ સમય છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો કેટલો છે તો 2200 કલાકોનો છે. તો સૌથી પહેલાં તે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણે કેટલા કલાકોની જરૂર 7500, તો 7500 કલાકો માઇનસ વણ વપરાયેલા કલાકો 2200, તો કેટલા કલાકોની જરૂર પડશે? હજી આપણે 5300 કલાકોની જરૂર પડશે. તો આ કઈ રીતે આપણે મેળવીશું? તો સૌથી પહેલાં આપણે વસ્તુ એનું ઉત્પાદન બંધ કરીશું અને તેમાંથી આપણે મેળવીશું. તો વસ્તુ એનું કેટલા એકમોનું ઉત્પાદન છે? તો વસ્તુ એનું 2800 એકમો છે. તો તેમાંથી આપણે કેટલા એકમો બંધ કરવાના છે તેની આપણે ગણતરી કરીએ. તો આપણે જોતા છે 5300 કલાકો. તો 5300 કલાકો જોતા છે અને વસ્તુ એ માટે એકમ દીઠ મજૂર કલાક કેટલા? 3. તો 5300 કલાકો છેદમાં 3 કલાક કરીશું તો આપણે 1766.67 એકમો આપણે બંધ કરવા પડશે, એટલે કે 1766 એકમો આપણે બંધ કરવા પડશે. તો તેટલા એકમો આપણે બંધ કરીશું તો 1766.67 એકમો ગુણ્યા 3 કલાક, એટલે કે આપણને મળશે 5300 કલાક. તો આ થશે આવશ્યક કલાકો. ત્યાર પછી આપણે વસ્તુ ડીની ફેરબદલી કિંમતની ગણતરી કરીશું. તો તેની ગણતરી કઈ રીતે કરીશું? તો સૌથી પહેલાં આપણે ચલિત પડતરની ગણતરી કરીશું. તો ચલિત પડતર કઈ રીતે મળશે? તો આવશ્યક એકમો કેટલા? તો આવશ્યક એકમો આપણને કીધેલું છે 2500, તો 2500 આવશે. અને ચલિત પડતર એટલે કે ચલિત પડતર કેટલી આવશે એકમ દીઠ વસ્તુ ડી માટેની? 85 રૂપિયા. તો તે ધ્યાનમાં લઈશું. તો આપણને મળશે રકમ રૂપિયા 2,12,500. ત્યાર પછી આપણે જેટલો ફાળો ગુમાવ્યો હોય એટલે કે જે વસ્તુ એનું ઉત્પાદન બંધ કર્યું હોય જેટલા એકમોનું તેને ધ્યાનમાં લઈશું, એટલે કે વસ્તુ એનો ગુમાવેલો ફાળો. તો તેની ગણતરી કઈ રીતે કરીશું? તો આપણે અહીં વસ્તુ એના કેટલા એકમો બંધ કર્યા? 1766.67. તો તે ધ્યાનમાં લઈશું. અને એકમ દીઠ આપણે ફાળો ગુમાવેલો ફાળાની ગણતરી કરીએ છીએ તો માટે એકમ દીઠ ફાળો ધ્યાનમાં લઈશું. તો વસ્તુ એનો એકમ દીઠ ફાળો કેટલો આવશે? તો આપણે આગળ પત્રકમાં જોઈશું. તો એકમ દીઠ ફાળો આવશે વસ્તુ એનો 20 રૂપિયા. તો તે ધ્યાનમાં લઈશું 20 રૂપિયા. તો 1766.67 એકમો ગુણ્યા 20 રૂપિયા એકમ દીઠ ફાળો, તો આપણને મળશે 35,334. ત્યાર પછી આનો ટોટલ કરીશું તો આપણને મળશે કુલ ફેરબદલી કિંમત 2,47,834. તો આ થઈ કુલ ફેરબદલી કિંમત. હવે આપણે એકમ દીઠ ફેરબદલી કિંમતની ગણતરી કરીશું. તો એકમ દીઠ ફેરબદલી કિંમત બરાબર આવશે કુલ ફેરબદલી કિંમત છેદમાં આવશ્યક એકમો. તો કુલ ફેરબદલી કિંમત કેટલી આવશે? 2,47,834 અને આવશ્યક એકમો કેટલા આવશે? 2500. તો આપણને એકમ દીઠ ફેરબદલી કિંમત કેટલી મળશે? 99.14. તો આ રીતે આપણે એકમ દીઠ ફેરબદલી કિંમતની ગણતરી કરવાની છે. તો આ રીતે ગણતરી કરવાની છે. દરેક દાખલાની ગણતરી આ રીતે જ કરવાની છે. અને આપણે જે આની અગાઉ 2020ના દાખલાનું સોલ્યુશન કરાવ્યું તેની જેવો જ દાખલો છે. અને આ દાખલો 2018નો છે. 2018, 2021 અને 2023માં પૂછવામાં આવેલો છે. તો આ દાખલો ખાસ કરીને તમે જોઈ લેજો. તો આ દાખલાનું સોલ્યુશન એ પૂરું થાય છે.